સૌપ્રથમ આપના ચેનલથી માધ્યમથી અને દરેક પત્રકાર મિત્રના માધ્યમથી આપણે સમગ્ર જનતાને આજે હનુમાન જયંતિ છે અને હનુમાનજી જયંતિ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું અને દરેકના જીવનમાં હનુમાનજી મહારાજને પ્રાર્થના કરું છું કે દરેકના જીવનમાં સુખ શાંતિ તંદુરસ્તી અને આયુષ્ય બક્ષે એવી હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું. આજ રોજ હું પણ હનુમાનજીના સંપૂર્ણ હનુમાન જયંતિમાં આજે સવારથી અમે યજ્ઞમાં સામેલ થયો હતો. ત્યાર પછી આજે પાનેરા પારડી અમારા ગામમાં ભવ્ય લગભગ 25,000 માણસોની મહાપ્રસાદ બનાવી છે. એટલે ભવ્ય લગભગ લોકો 30,000 ઉપર માણસો આજે હનુમાનજી જયંતિનું નિમિત્તે દર્શન કરશે. એવી રીતે પાનેરામાં દરેકને હું આ હનુમાન જયંતિ નિમિત્તે આવકારું છું, આમંત્રણ આપું છું. સાથે સાથે પાનેરા પણ હનુમાન જયંતિ છે, ત્યાં પણ હું જવાનો છું. વકીલે હનુમાનજી મંદિરે પણ ભવ્ય ઐતિહાસિક મંદિર છે, ત્યાં પણ ભવ્ય હનુમાનજીનું મંદિરનું આજે જયંતિ પાટોત્સવ છે. ત્યાર પછી આપણે બિનવાડા ગામે છે, દરેક ગામમાં વાલણમાં છે, કુંડીમાં છે, એટલે દરેક જગ્યાએ હું પણ હનુમાન જયંતિ નિમિત્તે પ્રવાસ કરનાર છું. લોકોને ફરીથી વિનંતી કે હનુમાનજી મહારાજ એ દરેકના જીવનમાં સુખ શાંતિ લાવે એવી હનુમાનજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું છું.